યુક્રેનની સેના માટે સરેન્ડર કરનાર મૂળ મોરબીના સાહિલ મજોઠીને પરત લાવવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે। સાહિલના પરિવાર વતી દીપા જોસેફ નામના વકીલ દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી છે। હાઈકોર્ટે અધિકારી નીમવા આદેશ આપ્યો છે, જે 3 ડિસેમ્બર સુધીમાં સમગ્ર રિપોર્ટ આપશે। સાહિલના પરિવારને આશા છે કે ભારત સરકાર પ્રયાસોથી તેઓના દીકરો સાથે સંપર્ક સાધી શકશે અને તેને પરત ભારતમાં લાવશે। મારું નામ હસીનાબેન શમશુદ્દીનભાઈ મજોઠી છે। અમારે અહીંયા મોરબીમાં એક ચિરાગભાઈ કારિયા સાહેબ કરીને વકીલ છે, એમને અમને સલાહ આપી કે તમે હાઈકોર્ટમાં અપીલ કરો, તો અમે દિલ્હી હાઈકોર્ટમાં એના જરીએ અપીલ કરી। ત્યાં એક દીપાબેન જોસેફ નામના વકીલ છે, આ વકીલ ને ચિરાગભાઈ બે થઈને હાઈકોર્ટમાં અપીલ કરી ને હાઈકોર્ટનો કાલ રિઝલ્ટ આવ્યો। એમાં જજ સાહેબે અમને કીધું કે તમને એક એમ્બેસી તરફથી એક ઓફિસર પ્રોવાઈડ કરવામાં આવશે, તે ઓફિસર યુક્રેન જશે, યુક્રેનમાં સાહિલની બધી વિગત લઈ ને 3 ડિસેમ્બરે અમને સબમિટ કરશે। વિગતમાં હતી સાહિલની હેલ્થ કેમ છે, સાહિલની એની મમ્મી હારે વાત કરાવો ને સાહિલ રશિયાથી યુક્રેન કેમ પહોંચ્યો, અત્યારે સાહિલની સ્થિતિ શું છે યુક્રેનમાં, કઈ જગ્યા છે, આ બધી વિગત જાણી ને 3 ડિસેમ્બરે લિખિતમાં પેશ કરવાના છે આ ઓફિસર। અમે ઈચ્છીએ છીએ કે સાહિલ યુક્રેનથી ડાયરેક્ટ ઇન્ડિયા આવે। ભારત સરકારથી આ જ અપીલ છે કે સાહિલને ઇન્ડિયા તરત લઈ આવે, રશિયા ન મોકલે। રશિયામાં એની જાનનો ખતરો છે, એને નુકસાન પહોંચાડી શકે છે રશિયા, તો અમને આ જ વિનંતી છે કે સાહિલને ઇન્ડિયા લઈ આવે યુક્રેનથી। બસ ભારત સરકારથી આ જ વિનંતી કરીને અમને વિશ્વાસ પણ છે કે ભારત સરકાર સાહિલને ઇન્ડિયા લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે।